આગુ એ બાજુ શું ઘર ખરો? ઓ ઘર તો અમાર ખાશો છે. હું કહું છું હા તમારે બચત ખાતું ખોલાવવું હો? તમારા ગામમાં 1000 છે મારા ગ્રાહક. એવું છે? હા તમારે 500 વાળું ખોલાવો 1000 વાળું ખોલાવો તમારી જેટલી શક્તિ એટલી ભક્તિ. હા સાહેબ તો હતું ને ખોલાવાની પણ એમાં કેટલા વર્ષે પૈસા પાછા મળ્યું હતી? તમારે તો આમ તો 5 વર્ષનું હોય એવું પણ તમારે જેટલા વર્ષનું કરવું એટલા વર્ષનું. પણ કેટલાનો હપ્તો હોય છે? તમારામાં 500 જેમાં સ્ટાર્ટ થાય પછી તમારા જેવી સગવડ. આ તો સારું છે યાર કરું તો. હા તો એ બાદ ગ્રાહક થતો હોય ને તો લેવડો બેસી જાય એ બાદ જઈએ. પણ મારી વાત આપણો કે તમારું ઓફિસ છે બાદ છે? આપણો ઓફિસ હોય તમારે ગોમ રહ્યું ને એના પેલી બાદ આપણે નહીં સિટી પડતી આઈ એવું છે? ઓવા. હા તો હું અમારા ભાઈઓ પેલા શું ઈવાન વાત કરું. આ તો ખોલાવું તો સારું છે ઈવાન. આમ તો અત્યારે હું થોડો વહેલો હું ને હા. આમ તો તમે કહેતા હોય તમે બેસી જાઓ હું અંગાથી આવું. હાલે હરજી હું બેસી તો હારા કમર ધરમના કમર ઢીલ ના. અને અત્યારે એવું છે ખબર હે? થોડા કઈ પૈસા તમારા પાસે વપરાઈ જાય અને આ પૈસા તમે બચત કરો ને તો તમારા ભવિષ્યમાં મજરા આવે કોક દાડો ભરાઈ રહે કોઈના પણ વેદવા ના લેવા પણ. હા આમ તો સારું છે સાહેબ લે હરજો. હા એટલે કે એ વળી હારા હતા તે આટલા આયા આ ગરીબોનું વિચારી ન તો અત્યારે કોણ વિચારે છે? હા એટલે હું ખરો નથી તો નેકરું ડેલી પણ આ રસ્તો મને ખબર હતી કે આ બાજુ ઘર હશી પણ આ તો આ તમે દેખોણા ને એટલે હું કોઈ વન લેતો હતો. હા લે હેડો. સાહેબ આ તમે આ સારું કર્યું ને કે જો અમારા વાળા છે ને હા એ તો આખો દાડો ગજાળા મજૂરી કરું પણ બચત તો 1 રૂપિયાની નહીં કરતા ને કાલ દાડા છેડી છોકરો પહેણાવા એનું ઘર આવું અને પછી જમ્યાઓ મેલવા ફરસી ના કરતા આ કરું તો હવતી સારું લેજો. અને આ જીવનમાં ખરા ને બચત નહીં કરો ને તો કદી ઊંચા નહીં આવે. કદી આપણે આગળ આવીએ થાય અત્યારે તમે મોંઘવારી તો જુઓ. અત્યારે આ 100 રૂપિયા ભર્યા હોય રાય આપણે દેખાય ના જે દાડા આ બધી મોટી રકમ થાય એટલે કેટલા થઈને ઊભી રહે. આમાં તો ખરા ને તમારો ફૂલ વીમો ના. કદાચ ભગવાન માતાજી કરે કે તમને કોઈ આગળ થયું ને હા તો તમારી પડદા તો નાલ થઈ જાય. હા તમે આવો જ આ ખાટલો ડાળ્યોમાં. ખરેખર આટલામાં ખાસો ઘર છો. સાહેબ પાણી લાવો. બેહો ના ના હાલત પીતું બેહો બેહો. લે ઝઘડા અરે એ કટલો હોશ કર્યા તું અમાર જે અમાય ને. અલે અહીંયા મારા પુત્રો પહેરી તો સાપનો કટલો નોસ કરવો પડે કે. અલે આટલા દાડા શું કરી તું આ પુત્રો આજનો નહીં કે આ સાહેબ આયા તું બેજે. એ આવો મહેમાન આવો મહેમાન. બરોબર હું સાહેબ નું પાણી કહું. લો સાહેબ પાણી. લાવો સાહેબ. અને અબળો સાહેબ હા શાળામાં મારા છોકરાની કોઈ ફરિયાદ તો નહીં ને? અલ્યા સાહેબ આ સાહેબ આયા છે શાળાના નહીં મૂર્ખા તને ખબર પડે છે? તો સોખવટ કરો કે સાહેબ સાહેબ કરી આપતા. હા ના અલ્યા, આ સાહેબ તો બચત આપણે જે બચત પૈસાની બચત મંડળી આવે ને એના સાહેબ છે યાર. બચત મંડળી. હા ઓભળો મારી વાત. હા તમારો મહિના આવક કેટલી? મારા મહિના આવક આ બેસોની ના ના બધી. મારા આવક તો હવે 500,000 રૂપિયા જેવી. હા તો તમે 500,000 તમે મને 500 વાપરો 500 ની બચત કરો અને 10 વર્ષ સુધી તો તમારી મોટી રકમ આવે એવું કેટલા પૈસા? 10 વર્ષ જો. હા અને અત્યારે તમે લાઈન વાપરી ખાઈ ગયા એવું દેખાય તમને 10 વર્ષે કોઈ દેખાય? દેખાય ને તમારા ગામમાં મારા કેટલો ખાતો ચાલે? ચલો ચાલે મારી વાતો બરો. બધા ગલ્લે. આ તું છે કેટલા વર્ષથી મજૂરી કરું છું, ઘરમાં કોઈ બસાવી લે? બસાયો ને હું કેમ નહીં બસાયું? તાણ જો પહેલા વડિયાળીનું સાપનું હતું. આ પત્રો લાવી દીધો. તે અમારે તો આવો જ અમારો હો તમારી આનાથી કોઈ આગળ પ્રગતિ થાય એવું મને નહીં લાગતું. કેમ નહીં લાગે? કારણ તમે આખો દાડો મજૂરી કરો ને હજુ તો રૂપિયા તમારા પહાના બધું પૂંછી ખો છો. કેમ ફૂંસી ખો છો? તાણ ભલા આદમી જે જોતું હોય ખાવા જોવો કે ના જોવો? એટલે ખાવા જોવો પણ અંગાથી આપણા આ છોકરો હોય તો વન થોડું વિચારવું પડે. થોડી આ સાહેબ આ તો થોડી બચત કરો વધારે નહીં તો મહિનો 500 રૂપિયા તો તમારો છોકરો જે વખત પહેણાવા આવશે એ વખત મોટી રકમ થઈને ઊભી રહે. હા આ વડીલની વાત સાચી છે કે બા. વડીલ હું થોડી વાત કરું, વડીલ તો બોલી જતા રે. હે પણ તમારા ગામમાં મીના કીધું કેટલો ગ્રાહક છે? અલે આ ભાઈ આ તો અમારે તો આ કેટલાય સાહેબ કરતું છે એટલું જ. ઘરાક તો હોય જ કે જેનો ગલ્લો હારો હોય હોય ઘરાક. ગલ્લાની વાત નહીં મારા કાકા. હા
તમારે બચત ખાતું ખોલાવવું હોય ને હા. તો ખાલી 500 રૂપિયાનું ખોલાઈ શકો, ના ખોલાવો તો આપણે આગળ જઈએ. હા એ તો પછી ઈવાની મરજી સાહેબ, આપણે તો ઈવાનો સમજાય. 500 રૂપિયા ખલાઈએ એટલે 10 વર્ષે મોટી રકમ થાય. મોટી રકમ જેનું વ્યાજ થતું હોય છે ટકાવારી પ્રમાણે તમને પૈસા મળી રહે. જો કોઈ વાંધો નહીં, હું તો 500 રૂપિયાની ખરા ને ખોલાઈ કાઢું નહીં, પણ ખોલાઈ કાઢું બરાબર, અને 10 વર્ષે આમ 5 લાખ જેવા થઈ જાય. એટલા બધા ના થાય, પણ તમારી મોટી રકમ હોય જેવી રકમ એવા પૈસા થાય. ચમ 500 તો રકમ ના થાય કયો છો? આજે 10 વારના પૈસા તમારે જે થતા હોય એનાથી જે તમને અમારી બેંક જે વ્યાજ આવે ને એ પ્રમાણે તમને રકમ મળી રહે. જો, ટેપે ટેપે સરોવર ભરાય અને કોકરા પાળ બંધાય, એ આપણે એ બચત એવી થાય, ખબર પડે છે કોઈ? પણ ટેપું જ ના પડતું હોય તો હું સરોવર હા, તો બંધ પણ તમે ટેપુ પાડો તો સરોવર ભરાય કે? તાણ. તો આ બચત છે ને એવી એ પ્રકારની છે. એટલા અમારા પૈસા ને સાહેબ લઈ જોઈને પછી મોટી રકમ જોઈને એરા ભેગી કરીને આપણો ના લીધો. હા, એવું તો સાહેબ હતું હબલ આદમી, એવું કને કીધું આવું? અને પણ એ તો એ સાહેબ કોઈ વન ખાવા નહીં લઈ જતા, તમારા પૈસા જે હોય બચત હોય ને ત્યાં બેંકમાં જમા કરાવો, મોટી મૂડી થાય ને એટલે તમારે મજૂર ના આવે લે. અને તમારા ખરા ને એ મેકવા આવવાની જરૂર નહીં. તો હું મહિનાની જે તમારી તારીખ હોય ને એ તારીખ પ્રમાણે આવી જઈએ હા. તો આપણી તમારા લે. તમે જેવો મને હપ્તો આલશો ને એમાં હું એન્ટ્રી કરી દઉં. તમારે મહિના 500 રૂપિયા તૈયાર રાખવાના. આ મહિનાની ધારો કે 1લી તારીખ કે 5મી તારીખ, તો 5મી તારીખ કે 1લી તારીખ ફિક્સ તમારે 500 રૂપિયા રાખવાના. સાહેબ આઈને લઈ જાઉં. જુઓ આ વડીલને ખરા ને એવાનો 1500 નો હપ્તો કરાવ્યો, અને તમારે હું તો કહું છું જુઓ તમારે શક્તિ હોય એટલી ભક્તિ કરો. તમારાથી એ 1500 2000 ની થતું હોય ને તો કરો. જાણે તાણે તમને એમ લાગશે કે ના ના ખરેખર આ બચત કરીને ત્યાં પૈસા હાથમાં આવ્યા. નકર તમે મજૂરી કઈને મરી જાઓ ને તો જીવન અને હાલ તો આ પુંજોભાઈ કરવા લાગશે, પણ જે દાડો બચત થઈને આવશે ને એ દાડો તમે જ કહેવો કે ના પુંજોભાઈ હારા હતા, ત્યાં બચત આટલી ભેગી થઈ. તેમ કરો કે હા, હું બસત લખી દો, ખાતું પડાવું, પણ મારા હાટાના થોડો ટાઈમ કઈ ભરજો કે તે. અને લે હું મારા 1500 નો હપ્તો ભરું છું, તો બધાના તો હું ના ભરી શકું. 1000 નો રાખો. એટલે તું તારો ના પહોંચ હોય તો 500 નો રાજ, પણ રેગ્યુલર તું હપ્તો ભરજે, તારા ભવિષ્યમાં મજરા આવશે. હું નામ લખું? બોલો નામ લખાવો. મારું નામ લખવાનું છે ગોળાજી. તમે હોપલો નામ લખી દો અને બાકી લખી દો. એટલે આમાં બાકીના વ્યવહાર ના હોય, તું લાવજે પૈસા હાલ કે સાહેબ ને આગળ હજી ઘણો ઘર ફરવાનો બાકી છે. ચમ આ હું ઘરે જ ના છું. વડીલ, કોઈ સૂંઠવું નહીં આગળ હેડું. હા તો હેડજો અને આપણે કોનો ટાઈમમાં ખબર પડશે જે લોકોની બચત છે એટલે પૈસા દેખાય જ નહીં. એમ નહીં સાહેબ, તમે ખરા ને બાકી લખશો. આવતા રવિવાર ખરા તમે આવતી આજ 6 તારીખ થઈ. આજે 22. હા, તો આવતી 22 તઈ લેવા આવો એટલે મોબાઈલ દીયો. જૂનું સુક્ત અને નવું બાકી. સાહેબ કોલસા હોય ને કોલસા, તમે ગમે તેવા દૂધ ધોવો ને તો એ કોલસા જ કોઈ દાડો હોનાના કટકા ના તો હોય, તમે હડજો હોય જફા કરવી નહીં આપણે. સમ કોલસા અમે મેં કોલસા વાત સાંભળી હતી કે ગામડાના લોકો ભોળા હોય પણ ગજાળા નહીં. ના, આ તો મેં તમારે શું કીધું ને વાતમાં. એટલે સાહેબ લખતા હોય તો લખી દો. પણ બાકી તો ના થાય ને, મારે આમાં જવાબ આલવો પડે કે હું મારા ઘર ના આલું. મારે એક ખાતું છે ને જોયું 84 નું ખાતું છે. આ જોજે સાહેબ, આ સાહેબ એટલે 84 નું ખાતું હોય તો તારો હોર્યું, પણ આ 84 નું ખાતું નહીં, આ તો બચત ખાતું છે યાર. હા હું એમ કહું છું તાણે. હા એટલે મારે અલગ થી ખોલાવવું પડશે. તાણ તો કોઈ વાંધો નહીં, હું તો ખોલાઈ દઉં, પણ આની ગેરંટી ગેરંટી હું બેઠો નહીં, ફાઇનલ. ફાઇનલ. તમારા ગામમાં 1000 ખાતો હશે એ બધાને ગેરંટી લીધેલી છે. એ બધાનો વિશ્વાસ છે મારા ઉપર. મારા તમારા ગામમાં રોજ આપવાનું થાય છે રાત દાડો. તું તો 500 રૂપિયાનું ખાતું કીધું ને 1000 ને 2000 નો ખાતો ગામમાં ખોલાયો છે, મને એમનેમ તો ખોલાયો. 2-4 પાર્ટીઓ તો આ 2-4 દાડામાં પૈસા પાક કરશન બે પૂરી થવા આવી તારીખો 10 વાર પૂરો છો. તમે ઊંઘમાં કાઢ્યું બધું. ક્ષણ ના વાયા હતા વાયા નતા તો 10 વાર પહેલા ના આપતો ચાલુ છું. એ મારે ભૂલ થઈ જાય એમ કે શાન ના ભરતા હતી. ઘણો સમય થઈ ગયો, એ લોકોને તો પૈસા આપવા માંડ્યા ને એરા એફડી કરાવવાની કીધું. એવું તે હું કરી દેવું તું હતો. હા એમ તો કહું તારા મેં હારા પાણી તમારા પાસે આવ્યા છીએ. મુંદાભાઈ, આ દૂધનો હપ્તો આવ્યો છે? એટલે તું બેસ ને યાર, દૂધનો હપ્તો નહીં આવે, તું બેસજે પછી તને સમજણ પાડીએ છીએ. હા એટલે હાચા માઠે માઈ. અલે આ દૂધનો નહીં હપ્તો યાર. મારે એવું લાગ્યું કે હા અસલ મારો તંગી પડતી હતી, દૂધનો હપ્તો આવી ગયો કે શિખર હું જાતો સાહેબ સી યાર. તમારે કેટલો છોકરો છે?
મારે 2. એમના માટે હું કશું કર્યું? શું કરવાનું? કોઈ બચત કરો છો છોકરો માટે? બસ વરી રમવા જ હોય ને બધું. એ બચત કહેવાય? હા. એક કોમ કરો, આ મગજ ખાઈ જશે. ઓવાનાથી કશું નહીં થાય એવું. સમજ હું નતો આવતો પણ આ તો આ ચીજ બચત એટલે મને ખબર નથી પડતી. બચત એટલે ઓન પૈસા આલવાના. એટલે આપણે ભરતા ના હોય પૈસા નો હાલવાના. આ તો મારી વાત આપણે કરશે તમે મજૂરી કરો તો હો કરતા હો, પણ અંગાથી આવા ઢોર જેવા ચાલતો રહો. આ શોખ જોવો તો ખબર પડે કે આ દુનિયા કેવી છે. કુવાની દેશી કુવામાં રહો તો એટલું જ જાણે. બહાર જોવો તો દુનિયા કેવી છે ખબર પડે. હા એટલે આ રાય છે ને આ તમારા વગડામાં ની નીકળ્યા નહીં ને ગોમમાં એટલે મને ખબર નહીં પડતી. હા સાહેબ આ બધા મને તો કહેતો તમારે હેત્રોમાં ને હેત્રોમાં આ લોકો પડ્યા ને. એમ તો હું રોજ ગામમાં જાઉં છું, પણ હોપડો કે બચત કરાતી હોય તો હું 1000 રૂપિયા ખોલાઈ જ દઉં. હા એમ કહું છું તો બાકી નહીં હા તો કોઈ વાંધો નહીં, રોકડા હું લેતા આવું. લેતા આવો. બરોબર તારું તો તૈયાર થઈ જાય જાહેર. અને કરશન બોલ તારું કરવું છે. આની વાત તો એટલે મારી વાત સાંભળ, આ તારા છોકરો બેસે ને તો ભવિષ્યમાં તું આ બચત કરે ને હા તો તારો છોકરો પરણાવશે એ વખત મદરા આવશે બુડા. એ તો હું જો નહીં પરણાવું. અલ્યા તું પરણાવ પણ એ વખત તું જમ્યો મેલવા દોડે તો કહો તો કોકે ગમે તે કોક આગુ પાછું કરે અને આ કર્યું હોય તો તારે જમ્યો મેળવા દોડવું પડે. પણ એમ નહીં, આ પૈસા તો સાહેબ લઈ જાય. 2 મિનિટ લ્યો, હું તો આ ખરા ને તો મોન ઓળખું. હા, આ ભાઈ. ઓન નહીં. લ્યો સાહેબ 1000 રૂપિયા ઓના 500 રૂપિયા હતા પણ હું 1000 માં તૈયાર થઈ ગયા. અમો 1000 માં તમારો ફૂલ વીમો પાવો. તમારો કોઈ આગુ પાછું થયું ને તો તમારે 3 લાખનો વીમો, ફૂલ વીમો. આગુ પાછું કેવું આગુ પાછું? કદાચ તમારે કોઈ અકસ્માત થયો, કદાચ કોઈ બીજી તકલીફ થઈને તમે એક્સપાયર થઈ ગયા. ઓહો, એટલે જીબ્બા કરતો આમાં તો મરવાના ફાયદા બતાવો છો તમે. એટલે મરવાના ફાયદા નહીં બતાવતા. આ તો ભગવાન કદી આપણે એવું ખોટું નહીં વિચારતા કે તમને એવું થાય, પણ આ તો ભવિષ્યમાં કોક આપણું એવું થઈ જાય ને તારા છોકરાને કેટલા પૈસા મદરા આવશે એ ભવિષ્ય. નહીં, ભગવાન તો કદાચ નહીં વિચારતા, પણ આ લોકો જ વિચારે છે કે એ નહીં પણ વિચારતા. અમે તમારા માટે સારું વિચારીએ છીએ. આ તમારા મંડળી- છોકરાનું તો ભવિષ્ય સુધરે કે. હા તો મુહૂર્તમાં જ ભલા આદમી હમું બોલો. પણ આ મંડળીમાં જે નિયમો આવતા હોય તો સાહેબને બહાર પાડવા પડે કે યાર. અમો અબળો વડીલ તમારું નામ તો મને આવડ્યું નહીં. શું હતું તમારું નામ? મારું નામ પુંજાભાઈ. હા તો અબળો પુંજાભાઈ, ઓવાની ચોપડી હું પમદાળ આવું ને હા આ ગમમાં ઉપતા લેવા એટલે ઓન હાલતો જ. કશો વાંધો બરોબર, નહીં. તમારે ખોલાવું છે? ઓવા આપણે ખોલાવવું પડશે કે તારે હું નામ લખું કયો? તે કેટલા પૈસા છે તમે? અમો તમે કેટલા વનનું તમારે રાખવું છે? હું તો પૈસા ના આલું, પણ તમે જે હપ્તા ભરશો એના તમને જે પ્રમાણે તમારી મૂડી થશે એ પ્રમાણે એ ટકાવારી પ્રમાણે વ્યાજ મળશે. એટલે છોકરો પહેણાવીએ એટલે પાછા જ દેવાના. તમારે જરૂર હોય એ વખત મળી રહી છે. વાળા વનનું કેટલા વનનું છોકરું છે? માર તો હાથવાની. હાથવાનું તો એક કામ કરો, તમારે 12 વનનું ખોલી નાખો. હા બરોબર, 12 વર્ષે તમારે જે પૈસા થાય ને એ મૂડી અને વ્યાજ બધું મળી રહે. એ વખત તમારે જો તે ઠઠણવું ના પડે. હું નામ લખું? કરશે. કરશે 500 રૂપિયા. હું જોઉં બધા લ્યો 500 ની ખોટ લંબાઈ છે. ખોટ લ્યો 500 લખો. આ લખાઈ દે કે 500 ની ખોટ લાવવાની તો એ ખોડે ખરા ને એ વખત બધી ભેગી તો ખોટ ના મળે બધા દાડાની ભેગી. એ ફળ તો પીવાય છે અને આ કરશે ને મારી વાત પર તું આ જો અને 1000 નું કરાય તો તું 1000 નું કરાવી દે. આ તું શું જતા રહેવાના છે? લોટ લાવવાનો છે ને. અરે, લો મારી વાત, જેટલું ભારે કરશો એટલું ભારે મળશે. હા તાર- હા, દાગીના મારે દાગીના પછી તમે તાર પાકે ના લોન એ વખત કરી દેજો. જો સાહેબ હેડો ને આપણે ના હોય તો પેડ જતા આવીએ. એ હારડો એમ નહીં સાહેબ, બેહો એમ કરો, તમારે હેડવું પડશે અને હું જતા આવું ઈકણ. આજે સૌથી સારું. હા તું જતો હોય તો હતી હારું જા બોલાવતો હતા. તમારું શું છે, મોન રાખું, તમારા પગ ના તોડવા હાર, પડે. હાર, અને હાર. હભળો, હા. જેટલા તમારા આજુબાજુ ઘર હોય ને એ બધો લેતા આવજો. હા તે કોઈ વાંધો નહીં. હવનું હારું થાય ને હા હારા મારું. હા તો તમે બેહો અને હું આવું એટલી ગોળી. હા લાવો. હા આ મારું જીજે તું